રેલવે સ્ટેશન પાસે આવેલા નાળામાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે આગોતરી કામગીરી શરૂ કરવામાં આવી. આજરોજ તારીખ 30/5/2024ના રોજ બપોરે 1 કલાકે સામે આવતી જાણકારી મુજબ ખેરાલુમાં આવેલા રેલવે સ્ટેશનની પાસે રેલવે નાળામાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે, જેને લીધે ખેરાલુથી અનેક ગામોનો સંપર્ક તૂટી જવા પામે છે. રસ્તો બંધ થતાં અનેક ગામના લોકોને 5 થી 7 કિલોમીટર ફરીને ખેરાલુ આવવું પડે છે. આ રસ્તો બંધ ન થાય એ માટે રેલવે દ્વારા નાળાની બાજુમાં પાણીના નિકાલ માટે સમ્પ બનાવવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. જેસીબી વડે નાળાની બાજુમાં સમ્પ બનાવવામાં આવી રહ્યો છે, જેથી ચોમાસામાં નાળું ભરાઈ રહેવાની સમસ્યાથી છુટકારો મળી શકશે. અહેવાલ જીગર મેવાડા, ખેરાલુ.